સુરતની ડિંડોલી વિસ્તારમાં આવેલા સુમુખ સર્કલ પાસે પાર્ક કરેલી બે ગાડીઓમાં આગની ઘટના બની હતી। કારમાં આગ લાગવાનું કારણ અકબંધ છે, પરંતુ આગમાં બંને ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં ગુડાદરા ખાડી બ્રિજ પાસે ખોડિયારનગર સાઈ પોઈન્ટ નજીક રસ્તા પર પાર્ક કરેલી બે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। સમલ સર્કલ નજીક આગનો બનાવ બન્યો હતો અને આગની ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ડિંડોલી ફાયર સ્ટેશનની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। કારમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। આ કારમાં કઈ રીતે આગ લાગી છે તે કારણ અકબંધ છે, પરંતુ કારમાં બંને કાર બળીને ખાખ થઈ ગઈ હતી। એક વેગેનાર કાર અને એક એન્જોય કાર મળીને ખાખ થઈ ગઈ હતી। જો કે આગ લાગતા સમયે કોઈ દુર્ઘટના ન સર્જાતા સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાર માલિકોને નુકસાન થયું છે। ફાયર ઓફિસર સંજયભાઈએ જણાવ્યું હતું કે ફાયર કંટ્રોલ રૂમમાંથી ડિંડોલી ફાયર સ્ટેશનમાં આગનો કોલ આવ્યો હતો, જેથી અમે ટીમ સાથે સુમુખ સર્કલ પાસે પહોંચ્યા હતા। કારમાં આગ લાગવાની માહિતી અમને મળતા અમે મિની ફાયર ફાઇટર અને ફાયર એન્જિનની ગાડી સાથે પહોંચ્યા હતા। જો કે ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો। સદનસીબે ઘટનામાં જાનહાનિ થઈ નથી। આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી।